जय माताजी, जय मां विंध्यवासिनी, भक्त अने भगवान। सायाजी झूला आ बहु ऊंचो आत्मा हतो के जेणे नागदमन अने रुक्ष्मणी हरण ग्रंथोनी रचना करी अने बांके बिहारीनी समक्ष आ पोते बोलेला अने भगवान ए पोते कानो कान सांभળી અને એના ઉપર ખુશ થઈ જાય છે। એમનું ચરિત્ર સાયાજી ઝૂલાનું ટૂંકમાં જીવન વૃત્તાંત જોઈએ તો સાયાજી ઝૂલા પોતાના ગામ કુવાવામાં માળા ફેરવતા ડેલીના ગડારામાં બેઠા હતા। ત્યાં ગામની સામે દ્વારની સામે ચોગાનમાં એક ભવ્ય સાંઢળી આવીને ઊભી રહી છે। ઉપર કાંઠામાં એક ગુણ હતી જે કસીને બાંધી હતી। સવારને પછાડીને ભાગી હશે એમ માનીને સાંઢળીને તગડી મૂકીને પાછા માળામાં ગરકાવ બન્યા। ત્યાં ગાંગરતી અવાજ કરતી ફરીને આ સાંઢળી આવીને અહીંયા સામે દ્વાર પાસે આવીને પાછી ઊભી રહી જાય છે। સાયાજી ઊભા થઈને જુએ છે તો કાંઠા ઉપર એક પત્ર એટલે કે ચિઠ્ઠી કાગળ લખેલો બાંધેલો હતો। જે લઈને વાંચે છે તો એમાં લખેલું હતું કે તમોએ અમારી દિવ્ય લીલાના નાગદમણ અને રૂક્ષ્મણી હરણ ગ્રંથો રચ્યા છે। તેથી અમો અતિ પ્રસન્ન થઈને પુરસ્કાર રૂપે સાથે સોના મોહરની ગુણ મોકલી છે તે સ્વીકારશો। કારણ કે વર્ણ ધર્મ જોતા તમે ચારણ અને હું ક્ષત્રિય છું, વળી પરમાર્થ રાહમાં તમો સેવક અને હું સ્વામી છું। તો બંને રીતે મારો દેવાનો અને તમારો લેવાનો અધિકાર છે। દ્વારકાથી રાજા રણછોડની સહી। આ પ્રમાણે હિંગોળકના અક્ષરથી લખાયેલ ચિઠ્ઠી વાંચીને ગુણ ઉતરાવી લીધી અને તરત જ તે સાંઢળી ત્યાં પથરાળ ચોકમાં ઓગળી ગઈ। ફક્ત આધાર રૂપે અહીંયા ખાલી 4 પગલા જ રહ્યા છે। એ વખતે સાયાજી આ દુઓ બોલે છે કે દિયે તો ઘર બેઠા દિયે ન દિયે પોકારે, આજ ઠાહર ઊભી આંગણે કાના ટપારે। ઈડરમાં વાડામાં એટલે કે રાજસ્થાન બાજુ સાંઢળીને ઠાહર કહે છે। પોતાની સ્તુતિ કાવ્યોની કદર પ્રભુએ કરેલી હોય પોતે પોતાને ધન્ય ધન્ય માનવા લાગ્યા અને જરૂર પડે તેમ ગુણમાંથી સોના મોહરો યોગ્ય રીતે વાપરવા લાગ્યા, પણ તોય એમાંથી ક્યારેય ઓછી નથી થતી। એવા ભક્ત શ્રી સાયાજી ઝૂલાને કોટી કોટી વંદન।